જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ લોગ એન્ડ મોરબીમાં। તો મિત્રો આ છે મારું 3 ફૂટનું માછલી ઘર છે અને મિત્રો અત્યારે તો માછલી ઘરમાં એટલે કે મિત્રો કાચને અને ફિલ્ટરને બધું સાફ કરવામાં આવ્યું હતો। અને તો મિત્રો કે મેં માછલી ઘરમાં જોયું ને તો મિત્રો મારું જો ફિલ્ટર છે ને તો મિત્રો તો એટલે કે ફિલ્ટરની બાજુમાં જો એટલે કે મેલ ફિમેલ માછલી દેખાય છે આપને। અને તો મિત્રો કે એ મેલ ફિમેલ માછલી તો મિત્રો કે ઈંડા આપે છે। હવે મિત્રો હું તમને બાજુમાં જઈને તો મિત્રો કે માછલી અત્યારે તો ઈંડા હજી આપે છે અને બાજુમાં જઈને તો તમને બતાવીશ કે મિત્રો કે એન્જલ માછલી તો મિત્રો કેટલા ઈંડા આપ્યા છે અને મિત્રો કઈ મેલ માછલી છે અને કઈ મિત્રો કઈ ફિમેલ માછલી છે। અને મિત્રો હું તમને તો મિત્રો આ છે એન્જલ માછલી। અને તો મિત્રો કે આ પીળા કલરની માછલી છે ને એન્જલ માછલી તો મિત્રો આ માછલી છે એટલે કે ફિમેલ માછલી છે અને મિત્રો આ કાળા કલરની માછલી છે ને તો મિત્રો એ મેલ માછલી છે। અને મિત્રો કે અત્યારે તો હજી તો ઈંડા દેવાનું તો હજી પણ ચાલુ છે, અત્યારે તો હજી પણ ઈંડા આપવાનું તો તેને ચાલુ છે। અને મિત્રો કે અત્યારે જો ફિલ્ટરમાં આપણે દેખાય છે ને એટલે કે સરખા પણ દેખાશે નહીં કેમ કે તો મિત્રો માછલી ઘરમાં અત્યારે તો ઘણો બધો કચરો છે ને એટલા માટે તો એટલે કે હવે તો મિત્રો કે 2-3 દિવસ લાગી એટલે કે પાણીને હું સાફ નહીં કરી શકું કે નહીં પણ બદલાઈ શકું કે મિત્રો કે નહીં કે ફિલ્ટરને પણ સાફ નહીં કરી શકું। એટલા માટે તો મિત્રો કે એટલે કે માછલી જ્યારે આપ્યા છે ને ઈંડા અને ઈંડામાંથી જ્યારે નીકળશે ને બચાવ પછી જ મિત્રો માછલી ઘરમાં છે ને પાણીને ફિલ્ટરને બધું એવું એ ત્યાં સાફ કરી શકીશ મિત્રો। અને મિત્રો કે એટલે કે જો મિત્રો કે પીળા કલરની માછલી એન્જલ અને બીજા કાળા કલરની એન્જલ માછલી છે। અને તો મિત્રો કે આ મેલ ફિમેલ માછલી છે ને તો મિત્રો કે આ ફિલ્ટરની બાજુમાં જ રહેશે અને મિત્રો એની બાજુમાં અને મિત્રો કે કેમ કે તો એની બાજુમાં જો કોઈ પણ એન્જલ માછલી આવશે કે મિત્રો કે બીજા કોઈ પણ માછલી એની બાજુમાં આવશે ને અને તો મિત્રો કે એ માછલીને તેને પણ ભગાડશે। મિત્રો કે આપણે પણ જોયું ને કે ગૌરામી માછલી બાજુમાં આવી તો મિત્રો કે એ માછલીને તેને પણ ભગાડી છે। એના મિત્રો કે એલાકા મિત્રો કે માછલી એના ઈંડા છે ને તો મિત્રો એના ઈંડાને પણ સાવધાન રાખે। અને મિત્રો કે જોઈને બાજુમાં જો વળી પાસે તો ગૌરામી માછલી આવી તો મિત્રો ગૌરામી માછલીને તેને પણ ભગાડી એટલે કે મિત્રો કે જ્યારે છે ને માછલીના બચ્ચા થાય ને મોટા ત્યાં લાગી તો એન્જલ માછલી છે ને તેને તો પણ એ માછલીને તેને ધ્યાન રાખે માછલીને। અને મિત્રો કે એટલે કે જો મિત્રો કે એક પીળા કલરની માછલી છે ને એન્જલ મિત્રો કે એ બીજા પામ ફરીને આવી અને કાળા કલરની માછલી એટલે કે તેની બાજુમાં જ હતી અને ઈંડા આપ્યા છે ને એની બાજુમાં જ માછલી છે। અને મિત્રો કે જો ઘણા બધા ઈંડા આપીએ છે અને તો મિત્રો કામ ઈંડા છે ને લગભગ એટલે કે 300 કરતાં પણ વધારે દેખાય છે ઈંડા। અને મિત્રો કે એટલે કે મિત્રો કેટલા દિવસમાં એન્જલ માછલીના બચ્ચા પણ થઈ જાય છે એટલી તો મિત્રો મને પણ એન્જલ માછલી વિશે તો મને એટલી ખબર નથી। અને કેમ કે તો મિત્રો મારી પાસે હતી ને પોલા પેરોટ માછલી હતી અને તો મિત્રો કે પોલા પેરોટ માછલી એને પણ આ રીતના પણ ફિલ્ટર હતું મારું 2 ફૂટનું માછલી ઘર હતું, તમને પણ ખબર હશે કે તો મિત્રો 2 ફૂટનું માછલી ઘર હતું ને તેને ફિલ્ટર હતું ને અને મિત્રો ફિલ્ટરમાં આ રીતના જો એન્જલ માછલી આ રીતના ઈંડા આપ્યા છે ને તો એ રીતના પોલા પેરોટના માછલીએ પણ ઈંડા આપ્યા હતા। અને મિત્રો એટલે કે 3 દિવસ થયા હતા અને મિત્રો કે ઈંડામાંથી ત્યારે બચ્ચા નીકળ્યા હતા। હવે તો મિત્રો કે એન્જલ માછલી છે તો મિત્રો કે હવે પણ મને ખબર નથી કે એન્જલ માછલીના ઈંડા છે તો એ મિત્રો ઈંડામાંથી તો કેટલા દિવસમાં તે બચ્ચા બહાર નીકળશે બહાર। અને મિત્રો કે હવે તો મિત્રો મારું માછલી ઘર છે તો મિત્રો કે એમાં માછલી ઘરમાં તો ઘણો બધો કચરો છે એટલા માટે તો મિત્રો પાણી તો ચોખ્ખું જ હતું। અને મિત્રો કે જ્યારે હું માછલી ઘરમાં કરું છું ને ટ્યુબલાઇટ ચાલુ અને તો મિત્રો કે બધી ડોલર માછલી છે ને મિત્રો કે બધી ડોલર માછલી ભાગે ને તો મિત્રો કે માછલી ઘરમાં જેટલો કચરો છે તો બધો કચરો ઉડાડે છે। અને મિત્રો કે મારું માછલી ઘર છે ને એટલે કે બધું આમ ખરાબ આમ પાણી આપણે દેખાય છે મિત્રો બધું પાણી। અને મિત્રો કે હવે આ એન્જલ માછલી છે ને મિત્રો કે એન્જલ માછલીનો પેર છે ને મિત્રો એટલે કે મિત્રો આ બે જોડી છે અને મિત્રો એટલે કે બે એન્જલ માછલી છે ને એટલે કે ફિલ્ટરની બાજુમાં રહે છે। અને મિત્રો કે એની બાજુમાં એટલે કે કોઈ પણ માછલી આવશે ને મિત્રો કે એન્જલ માછલી છે ને મિત્રો એ કોઈ એન્જલ માછલી આવશે ને તો એન્જલ માછલીને તેને ભગાડશે અને બધી ડોલર માછલી છે ને મિત્રો કે ડોલર માછલીને ભગાડશે એટલે કે મિત્રો કે એટલે કે માછલી આપ્યા છે ને ઈંડા અને મિત્રો કે ઈંડાની બાજુમાં એટલે કે કોઈ પણ માછલી તેની બાજુમાં જઈ નહીં શકે કેમ કે મિત્રો એની બાજુમાં જશે ને તો મિત્રો કે એ માછલીને તેને પણ ભગાડશે। અને મિત્રો કે સરખા પણ દેખાશે હમણાં તો અને જો કે મિત્રો કે ઘણા બધા ઈંડા આપણે દેખાય છે અને મિત્રો કે આમાં પણ જો માછલી આવી ને કાળા કલરની મેલ માછલી તો મિત્રો કે મેલ માછલી એના પર ધ્યાન
રાખે મિત્રો. એટલે કે મિત્રો કે આ માછલી છે ને એટલે કે એના પણ ઈંડા ઉપર સાવધાન રાખે. અને મિત્રો હવે તો મિત્રો મારું જો 3 ફૂટનું માછલી ઘર છે ને તો મિત્રો માછલી ઘરમાં ફિલ્ટરને ચાલુ કરી નહીં શકું. અને કેમ કે તો મિત્રો આમાં બધી માછલી છે ને તો મિત્રો કે એન્જલ માછલી અને ડોલર માછલી, ગૌરામી અને મિત્રો ગૈયો માછલી છે. તો મિત્રો એટલે કે બધી માછલી છે ને મિત્રો કે બધી માછલીને તેને પણ એટલે કે એ માછલીને તેને પણ ઓક્સિજનની જરૂર તો પડે છે. અને મિત્રો કે અમારું માછલી ઘર છે ને તો મિત્રો 2 દિવસ લાગી એટલે કે મિત્રો ઈંડામાંથી જ્યારે બચ્ચા ન નીકળે ને ત્યાં લાગી એટલા દિવસ લાગી તો મિત્રો ફિલ્ટર ચાલુ નહીં કરી શકું. કેમ કે તો મિત્રો ફિલ્ટર ચાલુ કરીશ ને મિત્રો એટલે કે આ એન્જલ માછલી આપે છે ને ઈંડા તો એ મિત્રો ઈંડા માછલી એટલે કે બાજુમાં તે એ રીતના પણ ફરી નહીં શકે. અને કેમ કે તો મિત્રો જ્યારે હું માછલીના બનાવશું ને વિડીયો એટલે કે મિત્રો કે મારું માછલી ઘરમાં છે ને એટલે કે ફિલ્ટર તો બંધ જ હોય છે. અને મિત્રો ફિલ્ટરને જો ચાલુ કરું છું ને મિત્રો એટલે કે બધી માછલી અહીંયા તરે છે ને મિત્રો અહીંયા તરી ન શકે. કેમ કે તો મિત્રો આ પાવર ફિલ્ટર છે ને મિત્રો કે આમાં ઘણો બધો પાવર એટલે કે પાવર આવે છે ને એટલે કે મિત્રો કે ઘણું બધું પાણીનો ફોર્સ મારે છે મિત્રો એટલે કે આ ફિલ્ટર જ. હવે મિત્રો એટલે કે મિત્રો કે ઈંડામાંથી જ્યારે નીકળશે ને બચ્ચા એને તો મિત્રો એનો વિડીયો બનાવી દઈશું. તો મિત્રો મેં સિલ્વર ડોલર, એન્જલ અને ગૌરામી અને મિત્રો એક બીજી ગજિયો માછલી હતી મિત્રો એ ગજિયો માછલીને મિત્રો એટલે કે અમારો 5 ફૂટનો ટાંકો હતો મિત્રો તેને ટાંકાની અંદર તેને જવા દીધી છે. અને મિત્રો બાકીની બધી માછલી છે તો મિત્રો તેને 2 ફૂટના માછલી ઘરમાં સેટ મેં કરી નાખી છે. અને મિત્રો કેમ કે તો મિત્રો એન્જલ માછલીને એટલે કે મિત્રો એટલે કે કોઈ પણ માછલી તેને પરેશાન કરે નહીં એટલા માટે મિત્રો મેં બધી માછલી હતી મિત્રો મેં બધી માછલીને બહાર કાઢી નાખી છે. અને મિત્રો કે અમારું 2 ફૂટનું માછલી ઘર છે ને તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે સિલ્વર ડોલર માછલીનો કલર છે ને તે પણ એકદમ મસ્તનો સારો લાગે છે. અને મિત્રો કેમ કે તો મિત્રો કે એટલે કે મારું 2 ફૂટનું માછલી ઘર છે ને મિત્રો માછલી ઘરમાં છે ને મલ્ટી કલરની લાઇટ છે ને તો મિત્રો કે એટલા માટે તો મિત્રો બધી સિલ્વર ડોલર છે ને મિત્રો કે સિલ્વર ડોલરનો કલર પણ એનો તો ચેન્જ એટલે કે એનો કલર પણ બદલી ગયો છે. અને મિત્રો બધી સિલ્વર ડોલર માછલી છે ને તો મિત્રો કે બહુ મસ્ત ને એમાં મલ્ટી કલરની લાઇટમાં તો મિત્રો બધી સિલ્વર ડોલર મસ્તની લાગે છે. હવે મિત્રો અહીંયા કરશે આપણો વિડીયો પૂરો.